કે દાદાની જગ્યા એવી છે કે જો માણસ સાચા મનથી આવ્યો હોય ને, ના થાય તો મન કહેજો. જો મન ભટકતું બંધ કરી દે અને આ દાદાને પોતાની કુળદેવી આરાધ્યને યાદ કરીને કહી દે કે અમને શું તકલીફ છે, શું દુઃખ છે, તારાથી કંઈ અજાણ્યું નથી અને હવે જગતમાં ક્યાંય ભટકવું નથી, મારતોય તું, તારતોય તું, ફરીથી એકવાર રોટલા ઉપર જઈને એટલું કહી દેજો. અને જો 21મા દાડે મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દેવાનું. તો આપણી લાયકાત તો હોવી જોઈએ ને. ગામમાં આમ થા ઉકેડા ફંફેરતા હોય ને અહીંયા આગળ VIP ટ્રીટમેન્ટ જોઈતું હોય. એક દાડો તો કર આમાં જે કોઈ તમે હું બેઠા ને ઘરમાં નાનો હુનો પ્રસંગ તો કાઢ્યો જ હશે, બધાએ કાઢ્યો છે ને કાઢ્યો. તો જો ઘરધણી રહ્યો ને એના ઘરે 200 જણા કદાચ જાનમાં આવવાનું હોય ને તો એના 10 દાડા ઊંઘ ના આવતી, આવશ્યક ના આવતી. જે દીકરા દીકરીનો અવસર કરે એના મા બાપને 10 દિવસ ઊંઘ ના આવે કે શું થશે મારા અહીંયા, શું થશે. અઠવાડિયું તો ગણપતિ દાદા આગળ દીવો અખંડ મૂકી દે, અમથા ભલે ના કરતા હોય. તો અહીં દાડો ઉગે ને રોજ 25-50 હજાર માણા પ્રસાદી લેવા આવે છે. અને જેને અવસર કાઢ્યો હોય ને એ 5 વર્ષ પાછો પડી જાય. કોકની પાસે ઉછીના વ્યાજે આ તે લેવા પડે. જોજો 200 માણાને ખવડાવ્યું હોય તોય ત્યાં વગર હિસાબે 50,000 માણા પ્રસાદી લે. વિચાર કરો. આ સાનિધ્યમાં કોઈની પાસે કંઈ માગવામાં ન આવતું. ક્યાંય કોઈ અમારા સેવકો કે કોઈ અમે તમને એવું નથી કહેતા ને કોઈક કહેતું હોય 5 રૂપિયા દાદામાં મોકલો તો મોકલતા નહીં ભાઈ, કંઈ જરૂર નહીં. દાદા એવું કે મોંઘી પ્રસાદી લઈને ના આવશો. હા, ઘણા વચનના દીકરા હોય તો એવું કે આ બધું ચમનું ચાલતું હોય છે, કમાતા હોય છે, કંઈક 5 રૂપિયા લેતા હોય છે. તો આ જગ્યા રહે ને 200 મીટરમાં કોઈ દુકાને નથી, કોઈ ભિખારી નથી, કોઈ ફેરીઓ નથી છે. તો જો પૈસા જ અમારે કમાવા હોય તો અહીં આગળ અમારી દુકાન હોય, કોઈ ફૂલહાર વેચતું હોય, કોઈ પ્રસાદી, અને ઘણી જગ્યાએ હોય છે. તમે બધું જોયું છે, કોઈ મૂર્ખ નથી, હોય છે ને. હવે આ તમે શ્રીફળ, પેંડા, તલવાર, સાપા જે કંઈ ચડાવો એ અમે આજનું આવેલું દુકાનમાં પાછું મૂકી દઈને સવારમાં વેચ્યું વગર મૂડીનો ધંધો. પણ અમે એક જ નક્કી કર્યું છે કે અમારા બાપે કોકનું લાજ રાખવા હાટું લોહી રેડ્યું છે તો અમે એના દીકરા છીએ. અમારે મરી ન જવાનું પણ ધૂણવીનો ધંધો તો નક્કી જ કરવાનો. સમજાય છે ને? હા, એટલે આ જે કંઈ ડાઈ વાતો કરતા જઈને અને કદાચ એ બહુ હોશિયારના દીકરા હોય તમે તો અહીં આવી જાઓ, અમારે આ જગ્યા મોટી નીકળી જવાનું, તમારે સંભાળ લેવાનું કાલથી, સાચવજો આટલા. હા, એ તૈયારી છે આપણી કે કોઈનું લેવા નહીં, આલવાના ભાવનાથી અમે અહીં સેવા કરીએ છીએ. અને હું તો એમ કહું છું કે આ નવા વર્ષમાં બધા અહીં આવ્યા છો ને, હું તો કહું કંઈક ને કંઈક દાદાનું આપીને જજો. અને આ તો એટલો દયાળુ છે ને કે કદાચ તમારી ભાગ્યમાં નહીં હોય ને તો તમારી કુળદેવી પાસે લખાઈને તમને અપાઈ દેશે. આ એટલો દયાળુ છે. કારણ કે આ જે કંઈ તમે જોવો છો ને એ દાદાએ આ મોઢેથી 9 વર્ષ મારી આગમવાણી કરી હતી કે આ જગ્યામાં કોઈ નહોતું, ઓટલા ઉપર હું એકલો બેહી રહેતો. તારે કીધું હતું કે એક દાડો અહીં એવો આવશે કે આ જગ્યામાં ગાડીઓ મૂકવાની, માણા બેહાડવાની જગ્યા નહીં હોય. કારણ આજે એ સાબિત કરી દીધું કે જે કોઈ આ નિષ્ઠાવાનથી સેવા કરી, જેને કોઈ દી દાદા અમને સુખી કરશે એવું નહીં, પણ અમારે સેવા કરવી છે. આજ હજારો માણા અહીં સેવામાં જોડાયેલું છે કે સેવા કરી છે, ડાળની ડોલ ઉઠીએ છે, ગરીબ માણાનું બાવડું ચાલ્યું છે અને નિસ્વાર્થે ગાડી લગીને મૂકવા જેવો છે ને તો મારો ઠાકર એમના ઉંમરે આટો મારવા જીવશે. બાકી આવીને બાયું ચડાવે, અમને ઓળખો છો, કોણ છું, તું એટલો મરદનો ફાડ્યો છું તો અહીં હું લેવા આવ્યો છું. કોઈએ તેડાયો નથી તને કે અહીં આવો ને તો અમે કઈ નાચના છીએ, કોણ છીએ, એ બધોય અહમ મૂકીને અહીં આવજો. કારણ કે દાદા પાસે જાઓ ને તો કોઈ જ્ઞાતિ વાત નથી, બધા એના દીકરા છે.
સમજાય? એટલે તમને હું એ જ કહું છું કે આ કેમ રાગડા તાણું છું કે આમાંથી 25 જણાના મગજમાં બેસી જશે ને અને એ 25 જણા સારું જીવવાનું ચાલુ કરી દેશે ને તો આજના આખો દાડાની અમારી મહેનત અલગ થઈ જાય. અને બાકી જેને જોવરાવવું છે તો જોવરાવે, ખાવાના ખૂટી જશે, જોવરાવવાના નહીં ખૂટે. આ ઘણાય આવે, ભાઈઓમાં જ આવી આદત ઓછી હોય. બહેનો કે આ મારો દીકરો રહ્યો એ ભણવામાં બહુ નથી, માથે હાથ મૂકી દો ને આશીર્વાદ મળી જાય. હવે જો મારા આશીર્વાદથી જે પાસ થઈ જતો હોય તો આટલી બધી સ્કૂલને કોલેજો બાંધવાની ક્યાં જરૂર છે? અહીં આવો ને માથે હાથ મુકાઈને સર્ટિફિકેટ લઈને જતા રહો. એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. જે થતું હોય એ થાય કે દીકરા દીકરીને તમે પ્રોત્સાહન આપો. અને હું તો એ ચેલેન્જ આપું છું કે કોઈ પણ જ્ઞાતિના હોય, જો દીકરી દીકરાને ભણવામાં પુસ્તકો ખૂટતા હોય તો એ પુસ્તકો અમે અહીંથી આપશું, પણ ભણાવો. અમારે કંઈ જોતું નહીં. અને અમે દર સાલ આજુબાજુના ગામડામાં ઘણાય ગામડામાં ગણાવતા નથી, પુસ્તકોનું વિતરણ કરીએ જ છીએ. કેમ કે જે કોઈ મિડલ ક્લાસ હોય, ગરીબ માણસ હોય, જો એનું દીકરા દીકરી ભણી જશે ને કાલ ભણી ગણીને આગળ વધશે ને તો એ બીજા 2 જણને ભણાવી શકશે. કારણ કે મોટો માણસ રહ્યો ને એ નાના બાળકનું બાવલું ચાલશે તો ગરીબી જતાં વાર નહીં લાગે છે. અને હું તો કહું મોટો ધર્મ એ છે, કંઈ ના કરો, દીવાબત્તી ભગવાનનું નામ ના લો ને તો કંઈ વાંધો નહીં, પણ કોઈ સારા કામ કરતા હોય ને એના ટાંટિયા ના ખેંચતા, આ મોટો ધર્મ છે. આ મોટો ધર્મ છે. એને નડવા ના જતા, હવનમાં હાડકા ના નખતા, આ મોટો ધર્મ છે. એટલે આજ હું તમને બધાને એ જ કહું છું કે જો આ દાદાના સાનિધ્યમાં આવ્યા છો ને કદાચ ઓટલા ઉપર ભૂલી ગયા હોય તો એટલું કંઈ જજો, ઠાકર તારાથી અમારી વ્યાધિ. કારણ કે હું તો જોઉં છું ઘણાય છેલ્લા 6-8 મહિના, 3 મહિના, 2.5 મહિના આ એવા ચહેરા મને દેખાય છે જે આવું કરતા હતા ને આ દીનો મેળ પડ્યો છે. અહીંયા આવવાનો તમે આયા નથી, દાદાની મરજી પાકી છે, તમારા કુળદેવીએ એમાં સહી કરી છે, તારે તમે અહીં પહોંચ્યા છો. આવું તો જેદું ના કરતા હતા. ઘણી વાર ગોઠવ્યું બંધ થઈ ગયું, ઘણી વાર નક્કી કર્યું પાછું ભાંગી પડ્યું. દાદાને બધી ખબર છે, પણ જ્યારે તમારી ભગવતી, તમારા ગુરુ મહારાજ ભોળાનાથનો, કાળિયા ઠાકરનો આદેશ છે ત્યારે તમે અહીં આવી ગયા. નકર રોડ ઉપર તો ઘણાય ભટકાઈને મરી જાય, એમાં આવી એકાય છે. પણ સલામત તમને અહીં પહોંચાડ્યા ને એટલે સમજી લેજો કે તમારી અરજી ઠાકરના દ્વારે પહોંચવાની છે. પણ અહીં આવીને આપણે કેડે હાથ દઈને જતા રહે શું કરવાનું? કે દેવસ્થાન આગળ જ્યાં છો આ ભૂમકામાં બેઠા બેઠા કદાચ ગમે એ નાભીથી, જો સાચી નાભીથી નીકળશો ને તો મહિનો ના થાય મારો ઠાકર તમને એનું પ્રમાણ આપવા આવે. નાભીથી મૂકી દેજો આ ઓટલા ઉપર જઈને અને એમ કહેજો ઠાકર કે તારાથી કંઈ અજાણ્યું નથી, અમે ક્યાં ભટકા, કોઈને અમારા બૂસ માર્યા, કોઈને લઈ લીધેલા પાછા નથી આપ્યા, ને કોઈને અમારું હડપી લીધું, કોઈને અમને અન્યાય કર્યો, તારેથી કોઈ અજાણ્યું નથી, બધું ભાળું છું હું અહીં. પણ અત્યારે એ સમય નથી. પહેલાં હતો કે 100-200 માણસ આવતા હતા હું બધાને મળી શકતો હતો, પણ હવે તો હજારો નહીં લાખોની સંખ્યામાં આવે. હું કેટલાકને મળું એટલે તો જાહેરમાં આખો દી અહીં બેસી જાઉં છું. મેં પછી મારો વિચાર નથી કર્યો, વહેલા 5 વાગ્યા પછી હુવા જાઉં છું. કે આવવાવાળાની દાદાને એક જ કહું છું, સેવા કરાવજે. ત્યાં અમને અમૂલ્ય લાવો આપ્યો છે ને તો જે મળે છેલ્લો શ્વાસ રહે ત્યાં લગીને અમે લોકોનું હિત કરીએ કે દુનિયામાં ગમે એ છેડે હોય, અમારે કોઈનું કશું નથી થતું. એટલે હું તમને એક જ કહું છું કે આ ઓટલા ઉપર જે કંઈ તમારું દુઃખ દારિદ્ર્ય રહ્યું દાદાને મૂકીને જજો. અને જો નાભીથી કગડ્યા હશો ને તો 21માં દાડો ના થાય, જો મારો ઠાકર તમારી હાકળ ના પકડાવે તો મારી એની ઓળખાણ નથી. એટલે વધુ સમય લેતો નથી, કારણ કે હજુ ઘણા આગળ જવાનું હોય અને હજુ ઘણા લોકો પ્રસાદી લેવાનું બાકી છે.